ભાવનગર શહેરના ભીડભંજનથી ચિત્તરંજન ચોક સુધી બની રહેલા અને બની ગયેલા આરસીસી રોડના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે નમૂનાઓનો રિપોર્ટ સામે આવતા કોન્ટ્રાક્ટર સામે તવાઈ ઊભી થઈ છે। ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા ભીડભંજનથી ચિત્તરંજન ચોક સુધી બનતા આરસીસી રોડમાં સેમ્પલ લેવામાં આવતા સ્ટ્રેન્થ ચકાસણીના સેમ્પલમાં તફાવત સામે આવ્યો છે, જ્યારે કોર ઘનતાની વેલ્યુ પણ અવાસ્તવિક ચકાસણી પત્રકથી અલગ હોવાને પગલે કોન્ટ્રાક્ટરને ખુલાસો કરવા માટે જાણ કરાઈ છે, પરંતુ જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા કાયદાના ધોરણે કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે। એવી એક માહિતી મળી હતી કે જે રિપોર્ટ કરવામાં આવે છે એ રિપોર્ટમાં કોઈ વિસંગતતાઓ હોય છે જેને સુધારીને રિપોર્ટ રજૂ કરવામાં આવે છે, એટલે કોર્પોરેશનની અમારી ટેકનિકલ માણસની ટીમ એ લેબોરેટરી પર મોકલી હતી અને એમનું જે મૂળ રેકોર્ડ હતું આ સંદર્ભે એ અમે રેકોર્ડ જપ્ત કરીને એનો આખો અભ્યાસ કર્યો હતો। અમારી ટીમે અભ્યાસ કરતાં 2-3 જગ્યાએ અમને થોડી વિસંગતતાઓ દેખાઈ હતી। સામાન્ય રીતે 7 દિવસ પછી જે કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે 75% મળી જવી જોઈએ। આપણે આ વ્હાઇટ ટોપમાં M40 ગ્રેડનો સિમેન્ટ કોન્ક્રીટનો આપણે રોડ બનાવીએ છીએ તો આપણને 30 ટન પર મીટર સ્ક્વેરનું આપણને સ્ટ્રેન્થ મળવી જોઈએ, એની જગ્યાએ અમુક સેમ્પલ્સમાં એ ઓછી આપણને મળેલી છે। તો એ બાબતે સ્પષ્ટતા કરવા તેમજ જે ઘનતા છે, જે ડેન્સિટી આપણે કહીએ છીએ, તો જેમ ડેન્સિટી વધારે એમ સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ અને જેમ ડેન્સિટી ઓછી એમ સ્ટ્રેન્થ ઓછી હોવી જોઈએ, પરંતુ આ કિસ્સામાં બંને વસ્તુ વિરોધાભાસ થયું છે કે ડેન્સિટી ઓછી છે ત્યાં સ્ટ્રેન્થ વધારે છે, ડેન્સિટી વધારે છે ત્યાં સ્ટ્રેન્થ ઓછી છે, તો આ પણ એક તાંત્રિક દૃષ્ટિએ વિસંગત બાબત ગણાય। આ સિવાય એક સેમ્પલમાં જે સ્ટ્રેન્થ છે તે અનેક ગણી વધારે આવી છે। 40 ટન પર મીટર સ્ક્વેરની આપણી સ્ટ્રેન્થ હોવી જોઈએ, એના બદલે એ 90 ને 92 ટન પર મીટર સ્ક્વેર સુધીની આપણને સ્ટ્રેન્થ મળી છે। તે પણ શંકાસ્પદ છે, કારણ કે M90 કેટેગરીથી કે આપણે M40 હોય એમાં M90, તો આ વસ્તુ પણ જે છે એ થોડી શંકાસ્પદ લાગી છે। એટલે આ તમામ બાબતોનો ખુલાસો કરવા માટે અમે લેબવાળાને અહીંયા રૂબરૂ બોલાવ્યા છે। સાથોસાથ અમારા રોડ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેરને પણ આ બાબતે સ્પષ્ટતા કરવા એ જ દિવસે બોલાવ્યા છે અને આ સ્પષ્ટતામાં શું ક્લેરિફાય થાય છે તે ધ્યાનમાં લઈ પછી આગળનો નિર્ણય કરવામાં આવશે।